અને આનું તો હૃદય ભેદાઈ ગયું, સંશયો છેદાઈ ગયા, આંખમાંથી આહુડા આવી ગયા. સ્વામી કહે છે, મુંજા જમપુરીમાં તને કેટલા કષ્ટો પડશે એની તને ખબર છે? આ જે પશુઓને તે માયા એ બધા તને મારવા માટે આકાશમાં ટળવડે છે, ટાંપીને બેઠા છે. તું જઈશ એટલે ભયંકર તીક્ષ્ણ હથિયારો, સિંઘડાઓ વડે તને વારંવાર મારી નાખશે, સજીવન કરશે, મારી નાખશે, સજીવન કરશે, અને ખૂબ કષ્ટ પામીશ. મુંજો તો રડવા લાગ્યો, પગ પકડીને, સ્વામી હું શું કરું, મારો ઉદ્ધાર કરો. સ્વામી કે સુધરી જા, આજથી આ હિંસા કરવાનું બંધ કરી દે, દારૂ માંસ ચોરી આ બધા તારા કુલક્ષણો છે એનો ત્યાગ કરી દે, અને કંઠી પહેરને પંચવર્તમાન પાડવા માંડ તો ભગવાન તારું કલ્યાણ કરશે અને પાપ બધા બળી જશે. સ્વામીએ તો મુંજાસુરને સત્સંગી બનાવી દીધો. જો એટલું જ નહીં, પાકો સત્સંગી થયો ને પછી તો આખા ગામ લોકોમાં બધી શાંતિ થઈ ગઈ, કારણ કે આનો તો જબર ત્રાસ હતો. અને એ સત્સંગી થયો તો એના લીધે આખું ગામ સત્સંગી થયું. મુંજાભાઈ પોતાની ઘરે પછી તો સંતો અવારનવાર અહીંયાથી નીકળે એટલે રસ્તામાં એના ઘરે અવારનવાર જાય અને પોતાની ઘરે બધાને ભેગા કરીને સત્સંગ કરાવે. ભરવાડો ખૂબ રાજી થઈ ગયા સંતો ઉપર. સ્વામીને કહે છે, તમે અમારા ઉપર મોટી કૃપા કરી. સ્વામી કે અમે તમને તો સત્સંગ કરાવ્યો નથી ને તમારા ઉપર ક્યાંથી કૃપા થઈ? તો કે સ્વામી અઠવાડિયામાં 2-4 વાર અમારા વાડામાંથી આવીને આ 5-5 બકરા ઉપાડી જાતો, એ તમે આ મુંજાને સત્સંગી કરો એમાં તો અમે બધા સુખી થઈ ગયા છીએ. માટે આજ તો અમારા તરફથી બધા સંતોને અમારે આ દૂધ આપી અને જમાડવા છે, બાસુંદી કરીને ખવડાવો બધાને. અને દોડીને મુંજાસુરને સમાચાર આપ્યા કે તમારા ગુરુ આવે છે. જો અને પછી તો એ મુંજાસુરોએ પોતાના ગામમાં સરસ મજાનું મોટું હરિમંદિર પણ પોતે જમીન આપી અને બનાવડાવ્યું. અને આજ દિન સુધી એના ગામમાં સત્સંગ ચાલે છે. તો આટલો મોટો પ્રભાવ આ સત્સંગનો છે. જો રાક્ષસ જેવા જીવો પણ સંત સમાગમથી પ્રાતઃ સ્મરણીય ભગવદ ભક્ત બની જાય છે. માટે મુમુક્ષુ તે નેત્રને ઠેકાણે છે અને સમાગમ તે સૂર્યને ઠેકાણે છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, સૂર્ય હોય તો નેત્રે કરીને દેખાય ને ગમે તેવો સંસ્કાર હોય તો પણ સમાગમ વિના ટળી જાય, ને સમાગમ હોય તો સંસ્કાર ન હોય તો પણ થાય. અને આ સંસારમાં ચોંટ્યા વિના તો રહેવાય જ નહીં. પણ જો સારા સાધુનો નિરંતર સમાગમ રાખે તો ઉખડાય નીકર ચોંટી જવાય. સ્વામી કહે છે, ગમે તેવું ઉત્તમ સ્થાન હોય તેમાં જઈને રહે તો પણ જીવ વૃદ્ધિ પામે નહીં. એ તો સારા સંતને સંગે જ સમાસ થાય, પણ તે વિના ન થાય. એટલે મુખ્ય તો કથા વાર્તા ધ્યાન ને માંદા સંતનો ને મોટા સંતનો સમાગમ એ જ કરવાનું છે. સમાગમ કરે તેનો સંગ લાગે ત્યારે સમાગમ કર્યો કહેવાય. જેમ પાણી લાગે છે જેમ જો છોડવાને પાણી લાગી જાય તો પછી એમાં પાક ન થાય. હોય આ ડાંગરમાં જો પાણી લાગી ગયું, છેલ્લે વરસાદ પડ્યો તો પાક ઘણો બગડી ગયો. એમ સ્વામી કહે છે, જ્યારે સંગ લાગે ત્યારે એના અવયવ ફરી જાય.
પછી વિષય ભોગવે એવો રહે નહીં. લ્યો સ્વામી કહે છે સમાગમ તો કેવો છે તો કે નાના ખાતરાનું પાણી જેમ મોટી નદીમાં ભળે અને તે નદી સમુદ્રમાં ભળે, એનો સિદ્ધાંત જે અલ્પ જેવો જીવ હોય તે મોટામાં જોડાય તો તે પણ ભગવાનને પામે. એવો મોટા સંતના સમાગમનો પ્રતાપ છે. જો અરે આવો જે સત્સંગ એ તો એક લવ સત્સંગ કર્યો હોય તો પણ જીવના કલ્યાણનો હેતુ બની જાય. આ લવ સત્સંગનું કેટલું મોટું ફળ છે. એક વખત વિશ્વામિત્ર ઋષિને ત્યાં વશિષ્ઠજી મહેમાન થયા. એટલે ઋષિઓ પાસે શું હોય કયો, કોઠા બોરા હોય આશ્રમમાં અને દર્ભની સાદડીઓ હોય પાથરવા. એના દ્વારા સ્વાગત કર્યું અને પછી ભેટમાં કંઈક આપવું જોઈએ સન્માન કરવા માટે. એટલે વળતી વખતે વિશ્વામિત્ર કહે છે હું તમને મારા, પછી વિશ્વામિત્ર હતા એ વશિષ્ઠને ત્યાં મહેમાન થયા. એટલે વશિષ્ઠજીએ પણ કામધેનુ ગાયનું દૂધ અને ફળ ફળાદી વડે સ્વાગત સત્કાર કર્યા અને છેલ્લે એમ કહ્યું કે હું તમને હવે એક લવ સત્સંગનું ફળ દાનમાં આપું, ભેટમાં આપું છું. એટલે વિશ્વામિત્ર ખીજાણા. એ કે મેં તમને 10,000 વર્ષના તપનું ફળ આપ્યું ને તમે મને એક લવ સત્સંગનું ફળ આપો. વશિષ્ઠજી કહે છે કે આનું ફળ તો ઘણું મોટું છે. તમારા 10,000 વર્ષના તપ કરતા પણ મારો લવ સત્સંગ છે ને એ મોટો છે. બે જણા વચ્ચે વાદ વિવાદ થયો, મનાતો નથી એકબીજાને. પછી કે ચાલો આપણે ન્યાય તોડવા બીજા પાસે જઈએ. આવ્યા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી કે હું તો હમણાં આ સૃષ્ટિ રચવાના કાર્યમાં એવો ઘૂંચાઈ ગયો છું અને આ તમારો કોયડો બહુ અટપટો છે, માટે આ સમય માગી લે એમ છે. એટલે આમાં તો શાંતિનું કામ છે, માટે એમ કરો તમે શિવજી પાસે જાઓ, એ જોગી જતી આ તમારા જોગીનો ન્યાય કરશે. એને કંઈ કામ ધંધો ન હોય, નવરા બેઠા ધ્યાન કરે છે એટલે તમારો ઈલાજ કરી દેશે. કારણ કે બ્રહ્માજી સમજી ગયા કે આમાં જો વશિષ્ઠનો ન્યાય લેશું તો વિશ્વામિત્ર ખીજાશે અને શાપ દેશે. વિશ્વામિત્રનો જો પક્ષ લેવા જાશું તો વશિષ્ઠ શાપ આપશે. એટલે આમાં એકેયના પક્ષમાં બોલાય એવું નથી. સાચો ન્યાય તોડે તો પણ શાપના ભાગીદાર થાય. એટલે ત્યાંથી આવ્યા શિવજી પાસે. શિવજીને વાત કરી, શિવજીએ સ્વાગત કર્યું, પધારો પધારો. કે શિવજી કે મારે પણ ધ્યાનમાં બેસવાનો ટાઈમ થઈ ગયો છે, હમણાં મને ટાઈમ મળે એમ છે નહીં. મેં પણ સંકલ્પ કરેલો છે 1 વર્ષ સુધી હું ધ્યાનમાં બેસવાનો છું ને મારું ઘડિયું વીતવા માંડ્યું છે, માટે હવે થોડાક વહેલા આવ્યા હોત એક દી તો હું કામ કરી દેત. પણ આ કામ માટે વિચાર માગી લે. એટલે તમે એમ કરો વિષ્ણુ પાસે જાઓ, એ તમારું કામ કરી દેશે. ત્યાંથી આવ્યા વિષ્ણુ પાસે, ભગવાને સ્વાગત કર્યું. ત્યાં પણ આ જ વાત, ભગવાને જાણ્યું કે આમાં એકેયનું નામ લેવા જેવું નથી. 2 આંખલા, 2 પાડા, 2 હાથી બાજતા હોય તેને નોખા પાડવા માણસ જાય તો શું હાલત થાય ગયું છે. એમ આ તો 2 હાથી કહેવાય.
એ બાજે એમાં ન્યાય તોડવા જાય એનો વારો ચડી જાય. ભગવાન કહે છે બહુ સરસ તમારો ઉકેલ લાવવો એ સારી વાત છે, પણ હવે અત્યારે આ પાલન પોષણમાં એટલો બધો હું રત છું. અહીંયા દુકાળ ને અહીંયા અતિવૃષ્ટિ ને આ બધી રોજે રોજ કમ્પ્લેન બધી કેટલી પેન્ડિંગમાં પડી. માટે એ બધાનું ખાવા પીવાનું ભરણ પોષણનું ચારે બાજુ બધી વ્યવસ્થા કરવામાં હું એટલો વ્યસ્ત છું કે આનો ન્યાય તોડવાનો મને પૂરતો સમય મળે એમ છે નહીં. અને ઉતાવળથી આ કામ કરી અને વળી ખોટો ન્યાય આવે એ પણ મને મંજૂર નથી. તો પછી વિશ્વામિત્ર ને વશિષ્ઠ કહે છે તો પણ હવે અમારે કોની પાસે જવું? છેલ્લે તમારો આશરો હતો કે તમે અમારો ન્યાય કરી દેશો. ત્યારે ભગવાન કહે છે તમે ક્યાં ક્યાં જઈ આવ્યા? તો કે શિવજી, બ્રહ્મા અને તમારી પાસે. ભગવાન કે એમ કરો, આનું કામ છે ને શેષ નારાયણથી થશે. એ તમારો ન્યાય તોડશે, માટે બે જણા પાતાળમાં જાઓ. આવ્યા ત્યાંથી પાતાળમાં. શેષજીએ એના માથા ઉપર તો પૃથ્વી હતી. વાણીથી સ્વાગત કર્યું, પધારો પધારો ઋષિવર, મારા મોટા ભાગ્ય તમારા બે તમે બે સામેથી મને દર્શન દેવા માટે પાતાળમાં પધાર્યા. નહીતર અહીંયા ક્યાંથી તમે? ઋષિ તો બેઠા ને પછી વાત કરી કે કેમ પધારવા થયું, હું શું આપની સેવા કરું? ત્યારે કહે છે એક કોયડો છે, આ ઉકેલ લાવવાનો છે અમારા બેની સમસ્યાનો. વિશ્વામિત્ર કહે છે હું એમ કહું છું કે મારા 10,000 વર્ષના તપનું ફળ મોટું. વશિષ્ઠ કહે છે મારા લવ સત્સંગનું ફળ મોટું. તો આ બેમાંથી કોનું ફળ મોટું એનો ન્યાય તમે કરી દો. શેષ નારાયણ કહે છે આ કોયડા માટે છેક તમે પાતાળમાં આવ્યા, બીજે ક્યાંય ન ગયા? ત્યારે કે ગયા હતા બ્રહ્મા, વિષ્ણુ, શિવ પાસે, પણ કોઈએ ન્યાય કર્યો નહીં. શેષ નારાયણ સમજી ગયા કે આમાં પડવા જેવું નથી. પણ પેલા બે કહે છે સાંભળો, હવે આ છેલ્લો આશરો તમારો છે, ન્યાય લીધા વગર અમે જવાનું નથી. માટે આનું જજમેન્ટ ડિસિઝન તમારે આપવું જ પડશે. શેષનારાયણ કહે છે વાત તમારી બહુ સાચી, પણ તમે વિચાર કરો આટલા મોટા મોટા ઈશ્વરોએ તમારા કોયડાનો ઉકેલ ન કર્યો, એ કેટલો અઘરો હશે, કેટલો વિચાર માગી લે. અને મારા માથા ઉપર તો આખી પૃથ્વીનો ભાર. હવે આ વજનમાં હું કેવી રીતે આનો ન્યાય કરી શકું? માટે એમ કરો, આ પૃથ્વી મારા માથા ઉપરથી છેટી કરો તો હું ન્યાય કરી દઉં. ઓલા બે જણા કહેલા તારો ઓપ્શન બીજો કોણ લે? ઓલ્ટરનેટ પૃથ્વીને કોણ ઉપાડે? બીજું કોઈ થોડા કોઈથી ઉપડે? એ કે પૃથ્વી તો તારા માથે જ રહે. તો કે ન્યાય ત્યાં સુધી થાય નહીં સાચો, તો શું ઉપાય કરીએ? તારે કે એમાં શું સંકલ્પ કરો ને. વશિષ્ઠ ને વિશ્વામિત્રને કે તમે હાથમાં પાણી લઈને સંકલ્પ કરો કે મારું 10,000 વર્ષનું તપનું ફળ જો વશિષ્ઠના લવ સત્સંગના ફળ કરતા મોટું હોય તો શેષ નારાયણના માથા ઉપરથી પૃથ્વી ઊંચી થાય. વિશ્વામિત્રે સંકલ્પ કર્યો પણ પૃથ્વી ઊંચી થઈ નહીં. પછી વશિષ્ઠને કહ્યું તમે સંકલ્પ કરો, મારા લવ સત્સંગનું ફળ જો વિશ્વામિત્રના 10,000 વર્ષના તપ કરતા વધારે હોય તો શેષ નારાયણના માથા ઉપરથી પૃથ્વી ઊંચી થાય. હાથમાં પાણી લઈને સંકલ્પ કર્યો તો પૃથ્વી અધર થઈ ગઈ. એમને અધર રહેવા માંડી પૃથ્વી. વશિષ્ઠ અને વિશ્વામિત્ર બે જણા કહે છે કે હવે ન્યાય કરો, હવે તો તમારે કોઈ ભાર નથી ને. ત્યારે કે હવે ન્યાય કરવાનું મારે ક્યાં રહે જ છે.
ઓલા કે કેમ એલા, એક તો પૃથ્વીનું વજન હલવું કર્યું ને હવે ન્યાય નહીં કરવાનો? તો કે ન્યાય તો આવી ગયો. શું ન્યાય આવ્યો? તો કે આ તમે જોયું નહીં, જજમેન્ટ તમારા હાથે જ તમે લીધું છે. વશિષ્ઠના લવ સત્સંગનું ફળ છે વિશ્વામિત્રના 10,000 વર્ષના તપના ફળ કરતા મોટું છે. કેમ? તો કે આ વશિષ્ઠે સંકલ્પ કર્યો ને પૃથ્વી અધર થઈ. વિશ્વામિત્રે સંકલ્પ કર્યો અને પૃથ્વી અધર ન થઈ, એટલે આ સંકલ્પો જ તમારા જજમેન્ટ રૂપે છે. એ ચોખ્ખું દેખાડે છે કે 10,000 વર્ષના તપના ફળ કરતા પણ લવ સત્સંગનું ફળ મોટું છે. ત્યારે વિશ્વામિત્રની આંખો ખુલી કે વશિષ્ઠે મને કાંઈ ઓછી ભેટ આપી નથી, મેં તો એને કાંઈ આપ્યું નથી. કેટલું આકરું તપ હશે. વિશ્વામિત્ર રાજર્ષિ રાજા કુળમાં જન્મ્યા હતા, પણ એને બ્રહ્મર્ષિ થવું હતું એટલે આ તપ કરેલું. બોલો, ક્ષત્રિય માટે એને બ્રાહ્મણનું પદ મેળવવું હતું, એટલું આકરું તપ કરેલું 60,000 વર્ષ. તો આવું 10,000 વર્ષનું તપ પણ એક લવ સત્સંગ, લવ એટલે સેકન્ડના પણ નાના ભાગ કરો. લગભગ 60 એટલે ત્રુટી થાય ને ત્રુટીના 60 ભાગ એટલે લવ એમ કંઈક થાય. તો સેકન્ડના અમુક ભાગો કરીએ એટલો નાનકડો ભાગ એને લવ કહેવાય. તો આટલું નાનકડું ફળ તમે જુઓ, પણ એ કેટલો મોટો મહિમા છે એનો. સેકન્ડના પણ અમુક ભાગ શું ખાલી એટલા સમય પૂરતો એ સત્સંગ કર્યો હોય તો એ વિશ્વામિત્રનું તપ, આપણું નહીં. શ્રાવણ મહિનાના એકટાણા જેવું સવારથી સાંજ સુધી ભૈડીઓ ચાલુ જ હોય તો કે શ્રાવણ મહિનાના એકટાણા હાલે તો એકટાણા પાસે આખું વરસ તપ કરીએ એટલે આખો મહિનો, અને છેલ્લે પછી ભગવાન વિચારમાં પડી જાય કે આનો આખો મહિનો આ શ્રાવણ મહિનો રહ્યો, હવે આને મારે ફળ શું આપવું? આમ તો એ 3 વખત ખાતો હતો ને આ 6 વખત ખાય છે શ્રાવણ મહિનામાં. તો એવું તપ નહોતું. એટલે કહે છે આટલું મોટું ફળ છે આ લવ સત્સંગનું ફળ છે. ગોપાળાનંદ સ્વામી, અભયસિંહ, તમે જુઓ કેવા મેંગણીના માનભા બાપુ, અને આ અભયસિંહ બાપુ. અભયસિંહ કેવા ખતરનાક, દારૂ અને માંસ જ એનો ખોરાક. એકનો એક દીકરો બાપુનો. હવે બાપુ પાકા સત્સંગી અને આ પાકા કુસંગી તો શું, પણ રાક્ષસ કહીએ ચાલે એવા. દારૂ અને માંસ જ એનું ખાવા પીવાનું. લોધિકાના રાજા હઠીભાઈના દીકરા, એટલે લોધિકાના હઠીભાઈને એમ થયું કરે રે હું આવો સત્સંગી, મારો દીકરો આવો રાક્ષસ. એમાં એક વખત એકાદશી આવી, એટલે સ્વામીએ બાપુએ કહ્યું કે દીકરા આજે એકાદશી છે એટલે આજે અનાજ ખવાય નહીં, આજે ફરાળ કરવો પડે, માટે તું ફરાળ કરજે. અભયસિંહ કે ભલે બાપુ આજે અનાજ નહીં ખાવું. બસ ઘોડે ચડીને ઉપડ્યા. મોટો એના માટે બગીચો બનાવેલો ગામની બહાર, ક્રીડા ઉદ્યાન એમનું. ત્યાં જઈ અને કેટલાય પક્ષીઓને વીંધી નાખ્યા, ચકલાનું, પારેવાને એવા, અને એની જીભ કાપી કાપીને એક ડીશ ભરી આખી. ફક્ત જીભ હો, આખા પક્ષી નહીં. હવે ચકલીની જીભ તો કેટલી આટલી હોય જુઓ અંદર, હાવ નાનકડી.
એવી જીભો કાપીને આખી એક મોટી ડીશ ભરીને પછી ઘરે આવ્યા. ઘરે આવીને એના પપ્પાને કહે છે, બાપુ તમે કહેતા હતા ને આજ એકાદશી છે, અનાજ ન ખવાય એટલા માટે હું આજે ફરાળ કરીશ, જુઓ આ ડીશ. હઠીભાઈ તો આ જોઈને ચકરી ખાઈ ગયા, કરે રે આ પાપીને મેં ક્યાં ફરાળ કરવાનું કીધું. એકાદશીના દિવસે સેંકડો પક્ષીઓને મારીને એની જીભ કાપીને એનું ફરાળ કર્યું. કેવા ખતરનાક હશે. રાવણ રાક્ષસ હતો પણ એકાદ બેને કાપીને ખાતો હોય છે. આ તો ફરાળમાં આટલી ચકલીઓ મારીને ખાઈ જાય, એની જીભ ખાય. આવા ભયંકર ક્રૂર એ અભયસિંહ. પછી એક વખત સ્વામીને હઠીભાઈએ વાત કરી કે સ્વામી હું આવો સત્સંગી મારો દીકરો મહાકૃપાતર ભાગ્યો છે, કૃપા કરો એના ઉપર અને સત્સંગી બનાવો. સ્વામી બાજુના ગામડે આવ્યા છે, અહીંયાથી લોધિકા પધાર્યા છે. હવે સંતોને તો શું વાડી હોય, બાગ બગીચા હોય, અહીંયા મજા આવે ઉતારા કરવાની. એટલે આ બગીચો જોયો સ્વામી કે આ બગીચો બહુ સરસ છે, એમ કરો આપણે અહીંયા જ ઉતારા પાણી કરીએ. એટલે પેલા ચોકીદારને વાત કરી કે મારે નાવું ધોવું છે. એ કે જુઓ જલ્દી નાઈને નીકળી જાજો, નહીતર હમણાં બાપુ આવશે. આ તો તમે સાધુ સંતો છો એટલે ના પાડતો નથી. સંતો તો અંદર નાયા, મજા આવી ગઈ, ફર્સ્ટ ક્લાસ ગ્રીનરી છે. તે પછી વૃક્ષો ઉપર પાછા ધોતિયા હોય કે નાઈ ધોઈને માનસી પૂજા આદિ કરીને ધ્યાન કરવા બધા બેસી ગયા. એટલે પેલો ચોકીદાર કે છે જલ્દી બહાર નીકળો, નહીતર હમણાં જો આવશે અભયસિંહ તો બધાને ભડાકા દેશે. સ્વામી કહે છે ભલે અમારે તો અહીંયા જ ફાવી ગયું છે, ગામમાં અમારે જવું નથી, અહીં રાતવાસો કરશું, હરિભજન કરશું, ઠાકોર જમાડવાની કાંઈ ચિંતા અમારે છે નહીં, રાત રહેવા દે અહીંયા. ઓલો કે અરે તમે જલ્દી નીકળો મહેરબાની કરીને. સ્વામી કે જો કોનો આ બગીચો, તાર કે ગામના દરબાર થાકે, એ તો અમે એની રૈયત કહેવાય, અમારું જ આ કહેવાય. અમે રાજાના મહેમાન થઈએ તો બંગલામાં રાખે, એના બદલે બગીચામાં શું ખોટું, અમે ત્યાં રહેશું. પેલો કહે છે કે બાપજી જલ્દી નીકળો મહેરબાની કરીને. સાંજના 6 વાગ્યા, અભયસિંહને આવવાનો ટાઈમ થયો, તમે એને ઓળખતા નથી, આ રાક્ષસ છે. સ્વામી કહે છે જે હોય તે અમે એની યારે સમજી લઈશું, પણ નીકળવાનું નથી, તાર થાય કર લે. સંતો તો રોકાણા અને બાપુને હાજનો ટાઈમ થયો ટહલવાનો એટલે નીકળ્યા. મારતે ઘોડે ગામની બહાર જ્યાં નીકળે ત્યાં ભગવા લુગડે જોયા અને ક્રોધ ચડ્યો, મારા બગીચામાં બાવા. મારતે ઘોડા આવ્યા ને દરવાણીને તો ઉધડો લઈ નાખ્યો, મૂર્ખા ત્યાં બાવાને ઘૂસવા જ કેમ દીધા. ત્યારે કહે છે બાપુ એ તો ખાલી પાણી પીવા નાવા ધોવા ગયા હતા અને અંદર ઘૂસી ગયા છે, જાઓ તમે જલ્દી કાઢો. આવ્યા મારતે ઘોડે, પણ જોયું તો ખબર પડી કે મારા પિતાજીના ગુરુ છે. આ તો મૂળ તો હવે સત્સંગના આ કાયમ એના પિતાજીના વચનો સાંભળ્યા હોય, એના બાપાની પ્રસાદી ખાધી હોય, ખૂણે ખાંચરે ક્યાંક તો સંસ્કાર હોય ને. સ્વામીને જોયા એટલે, અને પાછા તો ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સંત, બીજું કંઈ બોલ્યા નહીં. ઘોડા ઉપરથી હેઠા ઉતર્યા અને હાથ જોડીને નમસ્કાર કર્યા. છેટે ઉભા રહીને એટલે સ્વામીએ પણ નમસ્કાર કર્યા. એટલે અભયસિંહને એમ લાગ્યું કે આ વળી નવું બોલ્યા. એટલે સ્વામીને કહે છે સ્વામી મેં તમને નમસ્કાર કર્યા એ તો સમજી શકાય, પણ આપે મને નમસ્કાર કેમ કર્યા?
સ્વામી કહે છે તમે મને શા માટે નહીં મેં ત્યારે કે સ્વામી તમે તો ત્યાગી છો ને હું ગૃહસ્થી છું, એટલે ગૃહસ્થી એ ત્યાગીને નમસ્કાર કરવા જોઈએ, તો રીત છે. સ્વામી કહે છે મારા કરતા તો તમે મોટા ત્યાગી છો એટલે મેં તમને નમસ્કાર કર્યા. અભયસિંહ કે ઈ કેમ? ઈ કે બંગલો ત્યાગે એ મોટો ત્યાગી કહેવાય કે ઝૂંપડી ત્યાગે એ મોટો ત્યાગી કહેવાય? અભયસિંહ કહે છે બંગલો ત્યાગે એને જ મોટો ત્યાગી કહેવાય ને, ઝૂંપડી તો ગમે એ ત્યાગી દે. સ્વામી કહે છે સાંભળો, અમે તો આ સંસારના વિષય સુખરૂપી ઝૂંપડીનો ત્યાગ કર્યો, એમાં હું સુખમાં લઈ લેવાનું? અને તમે તો ભગવાનની મૂર્તિના સુખરૂપી બંગલાનો ત્યાગ કર્યો છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ રૂપી મોટા મોટા અલંકારો કહીએ આપણે, એનો ત્યાગ કર્યો છો. અને આવડો મોટો બંગલો તમે ત્યાગ કર્યો અને અમે તો ખાલી સંસારના વિષય સુખરૂપી ઝૂંપડી ત્યાગી છે, માટે મોટા ત્યાગી અમે તમે? તમે તો ભગવાનનું સુખ ત્યાગી દીધું છે, એટલે તમે અમારા કરતા મોટા ત્યાગી કહેવાય, એટલે અમે તમને નમસ્કાર કર્યા. આવી સ્વામીની વાણી સાંભળીને બાપુ સમજી ગયા, તોડીને પગમાં પડ્યા. સ્વામીને કહે છે સ્વામી મને માફ કરી દો. સ્વામી કહે છે અભયસિંહ, દુનિયામાં ભગવાને શું રોટલા નથી સર્જ્યા? બાજરો ઘઉં ચોખા દાળ આ બધું નથી બનાવ્યું તો તમે માંસ ખાઓ છો? અમૃત જેવા પાણી ભગવાને શું નથી સર્જ્યા તે દારૂના શીશા ગટગટાવો છો? શેરનો પેટનો ખાડો પૂરો કરવા માટે તમે રોજ પશુ પક્ષીઓને મારીને ખાઈ જાઓ છો? કેવળ શિકારના શોખ ખાતર કેટલા હરણાઓ સસલાઓને મારી નાખો છો? આ બધા પાપમાંથી તમે કેદી છૂટશો? એકાદશીનું ફરાળ કરવાને બદલે સેંકડો પક્ષીઓની જીભ કાપીને તમે એનું ફરાળ કર્યું, કેદી આ પાપમાંથી મુક્તિ મળશે? જમપુરીમાં પણ તમને નહીં સંગ્રહે. અભયસિંહને તો હવે અંતઃકરણ માંડ્યું ભેદાવા, હૃદયની ગ્રંથિઓ માંડી છેદાવા, અને સ્વામી તો સટાસટ માંડ્યા ઉપદેશ આપવા. એક પછી એક વાણીના વાક્યોના બાણ સતત એનો મારો ચલાવ્યો છે અને અભયસિંહ પીગળી ગયા છે. સ્વામીના પગ પકડીને લડવા લાગ્યા. સ્વામી સ્વામી મેં તો ખૂબ પાપ કર્યા છે, કોઈ કાળે મારો ઉગારો થાય એમ નથી, હવે મારો ઉદ્ધાર કરો. સ્વામી કહે છે બાપુ આજથી આ બધું પાપ છોડી દો, દારૂ માંસ છોડી દો અને પંચવર્તમાનના નિયમ પાડો અને આ કંઠી પહેરો, ભગવાન તમારું કલ્યાણ કરશે. સ્વામીએ અભયસિંહને સત્સંગી કર્યા છો. ઘરે લઈ ગયા. પોતાના ઘરે સ્વામીને પધરાવ્યા ત્યારે બાપુ વિચારમાં પડી ગયા, હઠી છે એ કે આને આ બધું ક્યાંથી ઉજ્યું? સ્વામી કહે છે ચિંતા ન કરતા, હવે બધું ઠેકાણે પડી ગયું છે અને તમારા કરતા સારો સત્સંગી આ અભયસિંહ થશે. અને પછી તો એવા પાકા સત્સંગી થયા, બબ્બે પ્રહર સળંગ એમને ધ્યાન કરતા હો. 6 કલાક, ક્યાંક તો 18 કલાક લખ્યું છે. ધ્યાનમાં બેસી જાય ભગવાનની મૂર્તિના, 18 કલાકે ધ્યાનમાંથી ઉઠે છે. આવા પાકા સત્સંગી થયા. એક વખત મહેમાન આવ્યા એની ઘરે. હવે આ દરબારને તો બધું એવું જ હોય ને, બાપુને કહુંબા પાણી કરે અને ગામ ગપાટા મારે, ફલાણાએ આમ કર્યું, ઢુકડાએ આમ કર્યું, મેં આમ કર્યું. પાછું એને મેં બહુ આવે બાપુને, બળાઈ બહુ આંકવાની હોય, 80-20 હોય. એને કેવું હોય, વ્યાજબી કરાવવા એક માણસ ભેગો રાખવો પડે એને. એટલે એક વાણંદ કાયમ બાપુ ભેગો જાય એવું હોય, વાણોતર જેને કે
બાપુ સાસરીમાં ગમે અહીંયા મામાની ઘરે જાય ત્યારે એક વાણંદ ભેગો રાખવામાં આવતો. એટલે બાપુ બહુ જીકવા માંડે ત્યારે ઓલો કે બાપુ બાપુ એટલે સમજી જાય એટલે વ્યાજબી કરે. એને ધંધો જ આવો હોય, બીજું કાંઈ હોય જ નહીં. તો એક વખત આવા બાપુ હશે એ પાછા માલપા કાંઈ નહીં સમજ્યા ને તમે, હાવ દૂધપાક જેવા, અને એમાં સાસરીએ જવાનું થયું એટલે ઘરાણી પાકી હોય એવું હોય દરબારમાં. એટલે રાજમાતાને થયું કે અમારો કુંવર જાય છે ત્યાં બાફી નાખશે એટલે ભેગો વાણંદને મોકલો. એ કે આ બહુ જ્યારે બાફે ત્યારે વ્યાજબી કરાવવું. એટલે ઓલા કે ભલે. એટલે પછી આ તો બે જણા ગયા. જો પણ બાપુને ટેવ હોય એમ તમે વધારીને જ વાત કરવાની. એવી વાત કરે કે ન પૂછો વાત. પછી તો દરબારને ઘોડા બહુ હોય ને એટલે ગયા ને ભાઈ ડાયરામાં બેઠા છે ને એમાં વાતમાંથી વાત નીકળી. એટલે દરબાર કહે છે કે મારી ઘોડી તો દિવસના 400 જોજન કાપી નાખે. કેટલા કિલોમીટર થાય બાપુને ખબર ન પડે, કથામાં ક્યાંક જોજન નામ સાંભળ્યું છે. એક જોજન એટલે 4 ગૌ 12 કિલોમીટર થાય. એટલે વાળો વાણંદ કહે છે બાપુ બાપુ, એ કે 400 તો નહીં પણ 200 જોજન તો કાપે જ. બાપુએ વ્યાજબી કર્યું તો ઓલો વાણંદ કે બાપુ બાપુ એટલે કે 100 જોજન તો નાખી દેતા કાપે. પણ વાણંદને ખબર ને આપણી ઘોડી કેવી છે. વળી ઓલો બાપુ બાપુ બોલ્યો એટલે કે 100 જોજન તો નહીં પણ 150 જોજન તો કાપી જ નાખે. તો ઓલો વાણંદ કે બાપુ બાપુ એટલે આ ખીજાણા બાપુ ગોલકીના બંધ થાને બાપુ બાપુ આ 400 જોજન માંથી 50 જોજન આવ્યો તો હજી બંધ થતો નથી કે હવે અહીંથી કેટલું વ્યાજબી થાય, નથી કરવું જાતા થાય ગલ્લે ને. આમ બાપુમાં થોડું ઓછું હોય એટલે વાણોતર ભેગા રાખવામાં આવે. એટલે એને ધંધો જ આ હોય, ભેગા થાય ને કઉંબા પાણી કરે ને પછી ચડી હોય બરાબર. એટલે આવી બધી વાતો કરે અલગ મલકની અને બળાઈ હાંકવાની. એટલે આ બધા દરબારો આવ્યા એટલે આને તો વિચાર કર્યો કે હવે આ બધા સગા સબા એના ભાયા તો ના તો પડાય નહીં, મહેમાન થઈને આવે તો. અને જો બાપુ એના ભેગા બેસે તો આખો દી આવા ગામ ગપાટા નિંદા કૂથલી જ કરવાની થાય. એટલે અભયસિંહે વિચાર કર્યો કે આપણે આના ભેગું ભરવું નથી. શું કરે, ઓલા બધા સૂતા હોય ને સવારમાં ત્યાંથી જ ઉઠીને ન્યાય ધોઈને પૂજા પાઠ કરીને ધ્યાનમાં બેસી જાય. પેલા નવડાવા ધોડાવીને નાસ્તો કરવા બેહાડે ને પોતે ધ્યાનમાં બેસી જાય. ચેક બપોરે ઉઠે, બપોરે પાછા ખવડાવી પીવડાવીને પેલાને કે ઘડીક આરામ કરો. એટલે એ આરામ કરીને જાગે ત્યાં પાછા ચા પાણી કરાવીને બાપુ કહે છે કે મારે તો હવે મંદિરે જવાનો ટાઈમ થયો છે. 4 વાગે મંદિરે ભાગી જાય પાછા 4:45. તો સાંજે આવે 7 વાગે 7:45 આવીને પાછા બધા એને જમાડીને વળી બાપુ કહે છે મારે તો હવે આરતીનો ટાઈમ થયો છે ને કથા વાર્તા કીર્તન નિયમ ચેષ્ટા બધું ચાલશે એટલે મારે મંદિર જવું પડશે. વળી પાછા જમી કરીને બેલાને બેહાડીને મંદિરે ભાગી ગયા. આવું 2 દી કર્યું તો ઓલા બધા કંટાળી ગયા. કે આ તો આપણા ભેગો બે હતો જ નથી અને અહીં રહીને શું મજા આવે. બીજે દિવસે હાજે કહે છે કે અભયસિંહ તો કે હા. એ કે ઠીક ત્યારે અમે હવે નીકળ્યું. બાપુના ગામ હતા એટલે 15 દી મહિનો સમજ્યા ક્યાંય પણ જાય. પહેલાના જમાનામાં આવા ગામતરા કરતા એ 15 દિન મહિનો રહે જ્યાં જાય. કઉંબા પાણીને ખાઈ પીને આનંદ જ હોય. એને પ્રજાના પૈસે લહેર કરવાની હોય
મહેનત તો કરવાની ન હોય. હોકા ગગડાવે ને ચલમ ગાંજા ફૂંકે અને કહુંબામાં સમજો ને અફીણ ને કસુંબા ગઈ એ ઘોડે એક રાખ્યો હોય ઘોડવાવાળો પીધા કરે બેઠા બેઠા અને વાતુના ફડાકા દેતા હોય. અભયસિંહને કહે છે કે હવે અમે નીકળશું. ત્યારે કે ઠીક, રોકાણા હોત તો સારું હતું, પણ મનમાં કહે છે કે રોકાઈને કરીએ શું, તું તો અહીં બેહતો નથી વાતું કરવા ક્યારેય. 2 દીમાં જો રાડ નાખી ગયા, મહેમાન ભાગી ગયા. એવા પાકા સત્સંગી થયા. જો ખાઈ પીને કેવળ ભજન કરવા સિવાય બીજું કાંઈ કરતા નહીં. એક વખત ગુણાતીતાનંદ સ્વામીનું 400 સંતોનું મંડળ. હવે એ વખતે 250 સંતો વાણંદ હતા બધા વતું કરવા વાળા. એને એસોસિએશન કર્યું, 10-12 વાણંદ આવતા વતું કરવા. 83% તેરસ હોય એટલે એ બધાએ કે આપણે પૈસા વધારો. એ દી હડતાલ પાડતા હો. ત્યારે સ્વામી કહે છે ભાઈ ઓલા કે નહીં અમારે રૂપિયો વધારો. તાર કે રૂપિયો તો વધે નહીં. સ્વામી કે કેટલા રૂપિયા જાય? 2-5 પૈસા કયો તો ઠીક છે. પેલા કે નહીં 8 આના તો વધારો ને વધારો. સ્વામી કે અમે કાંઈ વધારવાના નથી. તમારે વતું કરવું હોય તો કરો, ન કરો તો કાંઈ નહીં. તો બધાએ આનંદે ભેગા થઈને યુનિયન કર્યું સાધુના દાઢા બાલ કરવા આપણે જવું નથી, મુંડન કરવા નથી જવું. કોઈ નું આવ્યા. જો હવે સ્વામી કે ત્યારે અમારે ક્યાં પાણી પાવું પડે છે, ભલે વધતા હોય. મેં કઈ અમને આનો ભાર લાગતો નથી એટલે દાઢી બાલ તો માંડ્યા વધવા. એમાં અભયસિંહ બાપુ આવ્યા લોધિકાથી દર્શન કરવા. ભગવાનના દર્શન કરીને સભા મંડપમાં ગયા. ત્યાં તો બધા સાધુની દાઢીઓ વધી ગયેલી. એટલે સ્વામીને પગે લાગીને વાત કરી કે સ્વામી કાંઈ હમણાં વ્રત જપ કંઈક હાલે છે? કોઈ એવો વ્રતનો મહિનો છે? સ્વામી કે નારે ના. કેમ વળી પૂછવું પડ્યું? કે સ્વામી આ બધા સંતોની દાઢી વધી ગઈ છે. કેમ? 2-4 ને તો સમજાય. કોઈ વળી એકટાણા કરતા હોય, ચાંદ્રાણ કરતા હોય કે કોઈ કથા વાંચતા હોય તો એની દાઢી રહી ગઈ હોય, પણ આ બધાની એકારે કેમ વધી ગઈ છે? સ્વામી કે ઈ તો વાત એમ છે ને કે વાણંદે હડતાલ પાડી છે. એ એસોસિએશન બનાવ્યું છે ને એમ કહે છે કે રૂપિયા વધારે આપો. સ્વામી કહે છે આટલા જણાને હું 8 આના વધારે આપું તો 400 જણાના 200 રૂપિયા વધારે થાય. 250 હોય તો 125 રૂપિયા. એ જમાનામાં કિંમત હતી આની. હો અભયસિંહ બાપુ કે સ્વામી આપી દો ને, વાણંદને આપવામાં નહીં. સ્વામી કે આ મફત થોડા થાય છે? સત્સંગીના પૈસા નહીં આપીએ, એને ન કરવું હોય તો કાંઈ નહીં. આટલું મોટું કામ બીજે ક્યાં મળવાનું વાણંદને? સમજી અને 5 પૈસા વધારે માગે તો સ્વામી કે મારી ક્યાં ના છે, બાકી આટલા હું નથી દેવાનું. અભયસિંહ બાપુ કે હું આપી દઉં. અરે સ્વામી કે પણ પૈસા તો તમારા એ સત્સંગના જ છે ને, માટે એ નહીં ચાલે. અભયસિંહ બાપુ કહે છે કાંઈ નહીં સ્વામી, અઠવાડિયું 10 દી ખમી જાઓ, હું વ્યવસ્થા કરું છું બધી. ઘરે આવ્યો. ઘરે આવીને એનો વાણંદ હતો ને એને તેડાવ્યો. વાણંદને કહે છે કે મને બાલ દાઢી કરતા શીખવાડી દે. વાણંદ હસવા લાગ્યો. બાપુ અમે બધા મરી ગયા છે, તમે બાલ દાઢી શીખશો? રહેવા દો. તમારે જેટલા બાલ દાઢી જ્યારે કરવા હોય ત્યારે કાળી રાતે મને તેડાવજો, હું તમારા બાલ દાઢી કરી જઈશ. તમારે નથી શીખવું મારા હમ. બાપુ કહે છે નહીં વાણંદ, મારે બાલ દાઢી શીખવા. અરે બાપુ એમ ન આવડે. આ કઈ થોડી તલવાર હલાવવી છે, અસ્ત્ર હલાવવાના. અને તમે આ જો બાલ દાઢી કરશો તો અમે બધા ક્યાં જઈશું? બાપુ મારા જીવતા હાથમાં તમે અસ્ત્રો લ્યો તો મારે મરવા જેવું કહેવાય. માટે તમે આજ્ઞા કરો ક્યારે બાલ દાઢી કરવી છે. બાપુ કહે છે મારા એકની નથી, આ તો ઘણાની છે. અરે તમે કહો એટલાની કરી દઈશ, પણ તમને બાલ દાઢી નહીં શીખવું. બાપુ કહે છે કે નહીં વાણંદ,
તું મને શીખવાડ. પણ તમારે એ કે તને હું પછી કહીશ, પહેલાં તું મને શીખવાડ. પછી માટલા મંગાયા કુંભારને ત્યાંથી, એના ઉપર ચૂનો ચોપડ્યો ને પછી કે હરવે હરવે આવી રીતે અસ્ત્રો ફેરવો આના ઉપર, માટલામાં સોડું ન પડે એમ. 2 દી માટલા ઉપર પ્રેક્ટિસ કરાવીને પછી બાલદાઢી કરવાનું અઠવાડિયામાં શીખવાડી દીધું બાપુને. વિચાર કરો, વાણંદની જેમ અભયસિંહ બાપુ છે ને એ લોકોને બાલદાઢી કરવા માંડ્યા. પાક્કું આવડી ગયું એટલે ઘોડે ચડીને આવ્યા, નવો અસ્ત્રો ને બધું હજામતનો સામાન લઈને આવીને દર્શન કરીને સ્વામીના પગમાં પડી ગયા ને સ્વામીને કહે છે, હાલો કોને બાલદાઢી કરાવવાને મોકલો, વતું કરી. સ્વામી વિચારમાં પડે, પણ એલા તમે એકલા જ આવ્યા છો? એ કે હા. તો કે વાણંદ ક્યાં છે? અરે સ્વામી તમારે એનું શું કામ છે? તમે સાધુને બેસાડો ને. સ્વામી કે બેહાડું તો ખરો પણ વાણંદ તો દેખાડો. સ્વામીને કે હમણાં વાણંદ દેખાય છે, તમે સાધુને તૈયાર કરીને બેસાડો. સાધુ આવીને બેઠા, ત્યાં તો ઘોડાના પાવરામાંથી વાણંદનો સામાન લઈ આવ્યા, લાવીને પોતે કપડાં બદલાવીને બેસી ગયા. ફટાક ફટાક ઓલો ચામડાના પટ્ટા ઉપર માંડ્યા અસ્ત્રો ગણવા. સ્વામી કહે છે, બાપુ આ તમે શું કરો? ત્યારે કે હું દાઢી કરીશ, હું વતું કરીશ. સ્વામી કહે છે, બાપુ તમે હજામત કરશો? બાપુ કહે છે, હા સ્વામી, જૂનાગઢના વાણંદ ન કરે તો કંઈ નહીં, બધાએ સંતોની હજામત હું કરીશ. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, નહીં નહીં બાપુ, રહેવા દો, તમારે આ ન કરાય, બીજા વાણંદ આપણે બીજેથી લાવશું. નહીં સ્વામી. અરે તમે આ મૂંડશો? ત્યારે કે સ્વામી આખી જિંદગી અને જન્મ જન્માંતર મૂંડાયું જ છે ને. આટલા જન્મથી દર વખતે જન્મ લેતા આવીએ છીએ, કલ્યાણ નથી થયું. આ વખતે આ સાધુનું મુંડન કરશું તો ભલી વાર અમારે મૂંડાવું નહીં પડે. માટે સ્વામી મને પાકું આવડી ગયું, ચિંતા ન કરશો, તમે ટ્રેનિંગ લઈને આવ્યો છો. સર્ટિફિકેટ એ વખતે નહોતા મળતા, નહીતર દેખાડે. સ્વામીને કહે છે, જુઓ હું હજામત કરું, એકની હરખી થાય તો કરવા દેજો બસ, પણ મારા સોગંદ તમે કાંઈ બોલશો નહીં. અને સ્વામીની હજામત માંડ્યા કરવા. સ્વામીને કહે છે, 10-12 દી હું રોકાઈશ, જેટલા દી ચાલશે ત્યાં સુધી રોકાઈશ. રોજના 25-30 જણા જેટલી મારાથી થાય એટલી હજામત બધાની કરીશ. સવારથી સાંજ સુધી વતા કરે છો. કેવડા મોટા રાજા હતા, 7 ગામના કંઈક ધણી હતા. અને એ જમાનામાં એને 10મો ભાગ કાઢેલો, ત્યારે કંઈક 1,18,000 રૂપિયા એમ કંઈક ધર્માદો 1 વર્ષનો કાઢેલો. તો કેટલા લાખની ઉપજ એ વખતે હશે એ જમાનામાં, વિચાર કરો. મહારાજને મંદિર બનાવવું હતું તો અમદાવાદમાં 1 જણા પાસે 7,000 હતા, લાલદાસ ગોરા પાસે. બીજા કોઈ પાસે રૂપિયા ન મળે. જો તો આટલી મોટી એની આવક, આટલા મોટા રાજા, છતાં પણ સાધુનો મહિમા સમજી અને અભયસિંહ બાપુએ બધા જ સંતોની હજામત કરી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈ ગયા, આંખમાંથી હર્ષના અશ્રુ આવ્યા અને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. જો આટલો મોટો મહિમા આ અભયસિંહ બાપુને સાધુનો થયો, એનું કારણ શું? ગોપાળાનંદ સ્વામીનો થોડી પળોનો સમાગમ. જો સત્સંગ. ગોપાળાનંદ સ્વામીને મળ્યા પહેલા તો સાધુઓને જોઈને ખીજાઈ જતા. સાધુ જો આવી રીતે બગીચામાં ઘૂસી ગયા હોય તો એને મારીને કાઢી મૂકે, એવા ક્રૂર સ્વભાવના. એના બદલે ઈ સંતોના વતા કરતા થઈ ગયા. એટલે મહારાજ કહે છે, નિરંતર સાધુનો સમાગમ કરવો. મહત સંગસ્તુ દુર્લભો ગમ્યો અમોઘશ્ચ લભ્યતે તત્કૃપયા એવં. શાસ્ત્રકારો કહે છે કે હે મહારાજ,
મહાપુરુષોનો સંગ છે એ અતિ દુર્લભ છે, અગમ છે, અમોઘ છે. અને એ તો એ પ્રભુ જ્યારે તમારી કૃપા જીવ ઉપર ઉતરે ત્યારે એને આવા સાચા સંતની સોબત પ્રાપ્ત થાય છે, સંગ થાય છે. એ પહેલા આવા સાચા સંતનો સંગ જીવને મળવો એ મહારાજ અતિ દુર્લભ છે. એટલે તો સ્વામી કહે છે, સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીત કુજી. પરાપાર સોહી પર બ્રહ્મ હે નાતા में ठहरावे जीव के चित को जी. સ્વામી કહે છે, સાચા સંત મિલે અને પછી કઈ કમી રહેતી નથી. સાચી શીખવે રામ કી રીત કુજી. એને તો પછી સાચા સંત પ્રાપ્ત થાય એટલે ભગવાનની જે સાચી રીત છે ને એ શીખવાડી દે છે. અને પરાત્પર પરબ્રહ્મ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, એમાં આ જીવના ચિત્તને ઠરાવી દે છે. એટલે આવા સાચા સંતનો જે સંગ છે એ અતિ સુખદાયક છે. એના સંગથી આપણા દોષ માત્ર ટળી જાય એમ મુક્તાનંદ સ્વામી કહે છે. સુખદાયક રે સાચા સંતનો સંગ, સંત સમાગમ કીજે. જીરે સંત સમાગમથી ટળે